વંથલીના આંબેડકર ચોક પાસે બેકાબુ બનેલ i10 કારે 4 બાઇક ચાલકોને હડફેટે લીધા હતા। 2 મહિલાઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા। વંથલીમાં થયેલ ધડાકાભેર અકસ્માતને કારણે આસપાસમાં દોડધામ મચી ગઈ હતી। વંથલી શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલ આંબેડકર ચોક પાસે મંગળવારે સાંજે ગંભીર અકસ્માત સર્જાયો હતો। જૂનાગઢ તરફથી આવતી એક i10 કારના ચાલકે કાબુ ગુમાવતા 4 બાઇક ચાલકોને હડફેટે લીધા હતા। અકસ્માત એટલો જોરદાર હતો કે આજુબાજુના દુકાનદારો ધડાકાનો અવાજ સાંભળીને બહાર નીકળી આવ્યા હતા। સમગ્ર ઘટનાક્રમ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાનું જાણવા મળ્યું છે। પુલ પાસે પ્રથમ ટક્કર મારી આંબેડકર ચોક સુધી બેકાબુ કાર પહોંચી હતી। મળતી માહિતી મુજબ કાર વંથલીના કાળવા પુલ પાસે એક બાઇક ચાલકને હડફેટે લઈ આગળ વધી ગઈ હતી। ત્યારબાદ આંબેડકર ચોક નજીક સાઈડમાં ઉભેલી 2 બાઇકને પણ જોરદાર ટક્કર મારી હતી। બેકાબુ બનેલી કાર નજીકની દુકાનના લોખંડના પાઇપ અને ઝાડ સાથે ધડાકાભેર અથડાઈને અટકી હતી। i10 કારમાં સવાર 3 લોકો પૈકી 2 મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી। સ્થાનિક લોકોએ ઈજાગ્રસ્તોને કારમાંથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। ઈજાગ્રસ્ત મહિલાઓને 108 દ્વારા તાત્કાલિક જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવી હતી। અકસ્માતની જાણ થતાં જ વંથલી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પોલીસે ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપ્યા હતા। સમગ્ર બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતને પગલે આ વિસ્તારમાં થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। પોલીસે કાર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે।